સુરતના અમરોલીમાં માનસરોવર સર્કલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં સતનામ જ્વેલર્સમાં ગ્રાહકના સોંગમાં આવેલી બે મહિલા વ્યાપારીની નજર ચૂકવી 2 લાખની કિંમતની ચાંદીની 11 જોડી ઝાંઝરીની ચોરી કરી। વહુએ ઝાંઝરી આપતા સાસુએ ચણિયામાં છુપાવી। આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। બપોરે 2 વાગ્યાના સુમારે આશરે 40 થી 50 વર્ષની એક મહિલા ચાંદીની ઝાંઝરી લેવા આવી અને ત્યારબાદ 60 થી 65 વર્ષની અન્ય એક મહિલા પણ દુકાનમાં આવી। પોતે પ્રથમ મહિલાની સાસુ હોવાનું જણાવ્યું। બંને સાસુઓએ વહુએ ઝાંઝરીના માપ લેવાના બહાને વ્યાપારીના વાતોમાં ભોળવી નજર ચૂકવીને કુલ 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11 જોડી ઝાંઝરી ચોરી કરીને રફુચક્કર થયા। વ્યાપારીના પુત્રે પરત આવીને દાગીનાનો સ્ટોક ચકાસતા 2 લાખની કિંમતનો માલ ગાયબ હોવાનું ખબર પડ્યું। સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ચોરીની આશંકા સ્પષ્ટ થતા વ્યાપારી ઠાકોરભાઈ પારેખે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગ્રાહકના સોંગમાં આવેલી બંને મહિલાની અંગે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।